નમસ્કાર, જનતા માંગે જવાબ સાથે હું દિવ્યા ગઢિયા આજે એવા વિસ્તારમાં પહોંચી ગયા છે કે જે મહીસાગરના કાંઠે વસેલું છે, એટલે કે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલું મુખ્ય મથક સેવાલયા। હવે સેવાલયામાં કેવો વિકાસ થયો છે, રોજગારી મળી રહી છે કે નહીં, પ્રાથમિક સુવિધા કેવી મળી રહી છે એ જાણીશું। પરંતુ મહત્વની વાત એ છે કે જે સેવાલયા વિસ્તાર છે તેની વિધાનસભા ઠાસરા લાગે છે, પરંતુ લોકસભા સીટ પંચમહાલ લાગે છે। હવે તેનો ફાયદો તેને કેવો મળે છે, જનતાને પૂછીશું, જનતાના સવાલો લઈશું। કેવી પરિસ્થિતિ છે, યાની સુવિધાઓ કેવી છે, પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે કે કેમ? હવે બેન, અમારે અહીંયા આગળ સરદાર પટેલ યુનિવર્સિટી છે, જ્યાં આગળ 2 વર્ષથી કોઈ શિક્ષકો છે નહીં અને બાળકોની પરીક્ષા લેવાય છે। અમે માહિતી માંગી હતી, માહિતી અમને આપી નથી, અને છતાં પણ હવે છોકરાઓની પરીક્ષા ફેલ થયા છે છોકરાઓ, તો એના વિશે કોઈ સાંભળતું નહીં। અમારું માહિતી પણ અધૂરી આલી છે અમને। સૌર ઉર્જાની યોજના બનાવી છે એમની કે એનાથી ખેડૂતોને ડબલ આવક થઈ જશે, બરાબર। એની એક વાત કરું, હું પોતે ઠાસરા જીબીની અંદર ત્યાં પહોંચી ગયો અને સૌર ઉર્જા માટે ગયો, તો મને કે તમારું ફીડર કયું લાગે, તો મેં કહ્યું મારો બલાળા લાગે છે। તો બલાળાની અંદર જેટલા ખેડૂતોના કનેક્શન હોય, દાખલા તરીકે 100 કનેક્શન હોય, તો 70 કનેક્શનવાળા લેવા તૈયાર થાય તો સૌર ઉર્જા મળે, નકર તમને એનો લાભ ના મળે। આનો જવાબ પહેલા લઈ લઈએ ભાજપ પાસેથી। આજે જવાબ માંગે છે જનતા, શું કહેશો? સૌર ઉર્જાના નામે જે યોજનાઓ છે, અનેક યોજનાઓ છે, ફક્ત કાગળ પર છે, એવું જનતાનું કહેવું છે। સૌર યોજનાની જે મિત્રએ વાત કરી, સૌર યોજના સરકારે સારી યોજના મૂકી છે અને એનો જ લાભ એમને નથી મળતો। એનો લાભ મેળવવા માટેના જે એના કાગળ કરવાના હોય છે અને જે વિધિ કરવાની હોય છે એમાંથી ખેડૂતોએ પસાર થવાનું હોય છે। અને ડુંડી મુકામે અત્યારે ખેડૂતોએ એક મંડળી બનાવી અને સરસ એ સૌર યોજનાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એનું લોન્ચિંગ પણ થઈ ગયું ને અત્યારે એ સરકારને વીજળી વેચી રહી છે। શું આપને આપનો જવાબ મળ્યો? આજે જવાબ મળ્યો એમાં ડુંડીની અંદર મૂકેલું છે સૌર ઉર્જાનો યોજના બહાર પાડ્યા પહેલાનું મૂકેલું છે, એ મારું જોયેલું છે। જો એ કહેતા હોય તો અત્યારે બતાવું, એમ એ ખેડૂતને પૂછી લો। એ હું પોતે જોવા ગયો હતો અને હું પ્રાઇવેટ કરવા તૈયાર થયો હતો। હું અત્યારે જીબી ઠાસરાની અંદર અત્યારે જે સોલંકી સાહેબ છે એમને પોતે મળીને આવ્યો છું, એમને ચોખ્ખા શબ્દોમાં કહ્યું ફીડરમાં મળ્યો, બરાબર। એટલે સૌર ઉર્જા એ ખરેખર કોઈ ખેડૂત લે તો કહેજો। અમારા તાલુકાની અંદર આજે મહીસાગરના કાંઠા ઉપર અમારું સેવાલય વસેલું છે। બાજુમાં અમારે મહીસાગર કેનાલ જાય છે, મહી કેનાલ જાય છે, નર્મદા કેનાલ જાય છે। આજે વર્ષોથી અમારા વિસ્તારના લોકોને સિંચાઈના પાણી માટે અમે ઘણીવાર વારંવાર રજૂઆતો કરી છે, નીતિન પટેલ સુધી ગયા છીએ। અમારો પ્રશ્ન અલગ છે બેન, અમે વડાકપોડી રેલવે ટ્રેક ના કામદાર ભાઈઓ છીએ। 14,500 સરકારી સ્કેલ આપેલ છે, છતાં કોન્ટ્રાક્ટરો આપતા નથી, અધિકારીઓ પૈસા ખાઈ જાય છે। 7,000 અમારું પૂરું થતું નથી। 1-4 થી અમે નોકરી કરી રહ્યા છે, છતાં એ ચૂકવાતો જ નહીં 14,500 અને શોષણ અધિકારીઓ અને મજૂરોનું પૂરું થઈ શકતું જ નથી। આ દિન સુધી અમારું સાંભળેલ નથી કોઈએ। આપની શું સમસ્યા છે? ઘણી બધી સમસ્યા છે અમારી, કે ગળતેશ્વર તાલુકાની અંદર બેરોજગારી બહુ ઘણી ઓછી છે, અને વધતા કે નાના બાળકો ભણતર બહુ ઓછું આવે છે, અને વધતા કે ઘણા બધા લોકોને મજૂરી મળતી નથી, આમથી આમ ફાંફા મારવા પડે છે, અને આ લોકો કંઈ કરતા નથી અત્યારે। કે અમારી જોડે ભાજપવાળા હોય કોઈ બધા જોવે કે અમે કોર્ટનો ઓર્ડર લઈને આવ્યા છે, કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ફસલ વીમાના પૈસા આપતા નથી। આ રહ્યો કોર્ટનો ઓર્ડર, 28 દિવસનું ચૂકવણું કરવાનું હતું, અને ફસલ વીમાના નામે જે પૈસા ખાય છે, આ રહ્યો કોર્ટનો ઓર્ડર, જેને જોવો હોય ને, આ રહ્યો કોર્ટનો ઓર્ડર। હજુ સુધી અમને પૈસા આપેલા નહીં ખેડૂતોને। અમે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટનો ફરીવાર અમે કોર્ટમાં, હાઈકોર્ટમાં ગયા છે। ફસલ વીમાના નામે ખેડૂતો જોડે પૈસા લે છે, અને ખેડૂતો જ્યારે પૈસા લેવા જાય છે ત્યારે ખેડૂતોને પૈસા આપતા નથી। શું જવાબ આપશો? હવે આ જે કાગળિયા બતાવે છે એ આપના મુજબ ખોટા છે? જે રોજગારીની જે વાત કરી, જે કાગળ બતાવે એમનો જવાબ એમને પહેલા આપી દો ને। કોર્ટના એ લોકો કોર્ટમાં ગયા છે અને કઈ મેટર છે, બરોબર છે, એ ફસલ વીમાની છે, તો એ બેંક અને એ ખેડૂતો વચ્ચેનો જે પ્રશ્ન છે એની એ કોર્ટે જે રીતે એમને તમે પછી જે કહો છો કે ખેડૂતોને અમે 2022 સુધી એની આવક બમણી કરશું, તો હવે તમે ખેડૂત અને બેંક વચ્ચેની વાત કહી દો છો। જ્યારે ફસલ વીમાની યોજના હોય છે એ બેંકો સાથે સીધું ખેડૂતોને એનું પ્રીમિયમ જે પે કરવાનું છે અને એ બેંક થકી જ એને ચૂકવવાનું હોય છે। ડાયરેક્ટ સીધા ખેડૂતોના ખાતાની અંદર બેંક થકી જે એજન્સી નક્કી કરવામાં આવે છે એના ખાતાની અંદર એ કરે છે, અને એના ટાઈમ પીરિયડમાં એ ફસલ વીમાની યોજનામાં એમને પૈસા મળતા હોય છે। એટલે ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત તમે કરો છો, તો આજે ટેકાના ભાવની અંદર આજે મગફળી 1,000 રૂપિયા ખરીદવામાં આવે છે। આજે અડદ હું પોતે પણ ખેડૂતનો દીકરો છું, હું પોતે ખેડૂતનો દીકરો છું। મારી પોતાની 200 મણ મગફળી
મેં વેચી છે. ખેડૂતને જ પૂછશે ને, શું લાગે છે ખેડૂતને ભાવ મળે છે? ના, નથી મળતા બેન. આ બધી કાગળ પર બતાવવાની યોજના છે. તમે એક વિચાર કરો કે એમને મફળી ને એમ બધું ગવર્મેન્ટે ખરીદવાનું નક્કી કર્યું તો પેલો આયોજન ના કરવું જોઈએ. દરેક આ સેવાય ડાકોર સેન્ટર આપ્યું. હવે મોન લો કે 35 કિલોમીટર દૂરથી ખેડૂત મગફળી બદલાય અને ડાકોર જાય ને તો એ ગાડી અધિકારીઓ કે ભાઈ આ મગફળી અમને પસંદ નથી, આ અમારી જોડે ટાઈમ નથી, તો એ ખેડૂત શું કરે? શું કહેશો? એક વિપક્ષ તરીકે આપની પણ જવાબદારી એટલી જ બનતી હોય છે કે અહીંયા ખેડૂત શોષાય નહીં. અરે ગામડામાં ખેડૂતોને માટે કે ભાવના ટેકાના ભાવ આપીશું, તમાકુના ભાવ આપીશું, તુવેરોના ભાવ આપીશું, મગના ભાવ આપીશું, ફલાણા ભાવ આપીશું, શાકભાજીના ભાવ આપીશું, ફળફળાદીને આપીશું. પણ બધી પોકળવાદો આ ડાકોરનું માર્કેટ છે ને એ માર્કેટ ખાલી પડી રહ્યું છે, કોઈને કોમમાં આવતું નથી અને લોકો પેલા સરિયા વેચી ખાય છે. આ ખેડૂતની પરિસ્થિતિ કોણ સમજી શકે? આજે ખેડૂત બેહાલ પરિસ્થિતિમાં જીવે છે, જીવે તો જ એવું કરીને અને મરે તો જ એવું કરીને. આજની તારીખમાં 20 શાળાઓ આજે શિક્ષણ વગર, આજે શૌચાલય વગર, આજે શિક્ષકો વગર, આજે ગામડાની અંદર કોઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના પહોંચી નથી. આ બધી પોકળ વાતો છે બધી. શિક્ષક અહીંયા પણ આ જ મુદ્દો છે કે શિક્ષણ નું સ્થાન છે પરંતુ શિક્ષકો નથી. શિક્ષકો કેમ નથી અને ખેડૂતોને કેમ આટલી પરિસ્થિતિ ખરાબ? હું પોતે ખેડૂતનો દીકરો છું. જે મારા મિત્રો જે કહે છે કે ખેડૂતોને પરિસ્થિતિ દયનીય છે તો ખોટી વાત છે. હું પણ એક ખેડૂત ખુદ કે એ ખોટું? હું પોતે ખેડૂતનો દીકરો છું. મેં પણ કપાસ ને એનું એ કર્યું છે, એનું પોષણક્ષમ ભાવ મળ્યા છે. આપણી સાથે ક્ષત્રિય ઠાકોર સેના પણ છે, કારણ કે આજે કોંગ્રેસ અને ભાજપ જ નહીં પરંતુ અન્ય પણ એક પક્ષ છે. આપણે એમની પાસેથી જાણીશું આપના કયા મુદ્દાઓ છે. ગણતેશ્વર તાલુકાની અંદર જે પ્રમાણે યુવાનો માટેની જે વ્યવસ્થાઓ જોઈએ, છેલ્લા 20 વર્ષથી આજે યુવાનો રોજગાર તરફ મીટ માંડીને બેઠા છે. અહીંયા થર્મલની અંદર WTPS જેવો મોટો પ્લાન્ટ હોવા છતાં આજે યુનિટ 8ની પણ સ્થાપના થઈ છે. પરંતુ કમનસીબે અમારે એ કહેવું પડે છે કે ઠાસરાની વિધાનસભાની અંદર આજે આ યુવાનોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે. આ યુવાનો માટે એવી કોઈ GIDCની કોઈ પણ રચનાઓ કરવામાં નથી આવી. અહીંયા ભાજપ અને કોંગ્રેસ બંનેને અમે કહીએ છીએ કે તમે આજે વૈકલ્પિક વ્યવસ્થાઓ નથી ઊભી કરી, એના માટે અમારા જેવા હજારો યુવાનોને અહીંયાથી માઇગ્રેટ થવું પડે છે. આપનું શું કહેવું છે? બેરોજગારોને રોજગારી નથી મળતી, અહીંયા આટલા મોટા પાવર સ્ટેશન છે, અલ્ટ્રાટેક કંપની છે, છતાં પણ નહીં. રોજગારીનો પ્રશ્ન મારા મિત્રએ કહ્યું. રોજગારીઓ તો પૂરતા પ્રમાણમાં જેમ કંપનીને GEBને જરૂર હોય આજુબાજુના ગામડાવાળાને રોજી મળે જ છે. પછી કેમ માઇગ્રેટ થાય પડે બેન રોજી માટે કે ત્યાંના સાહેબો કોન્ટ્રાક્ટરો ઘેર લેવા ના જાય તો આપણે જવું પડે, આપણા ડોક્યુમેન્ટ્સ આપવા પડે. નિયમને અનુસંધાનમાં એને લાગતું વરગતું હોય તો એને નોકરી લે છે. અલ્ટ્રાટેકની અંદર 1200 માણસ પ્રાઇવેટ કામ કરે છે. થર્મલ પાવર સ્ટેશન જે છે જેની વાત કરીએ, અહીંયા એમના જે જે કામ કરે છે ત્યાં એ આપણી સાથે છે, એક લેબર છે. કેવું કામ મળે છે? આપણે રોજગારી મળી રહે છે પૂરી? પૂરું કેવી રીતે થાય? 27 વર્ષથી અમારા બધા જ કામદાર ભાઈઓ અમે નોકરી કરીએ છીએ. 3 વાર સૌરભભાઈએ સહી કરી, ચિમનભાઈ સાપરિયાએ સહી કરી, ગોંધીના 2.5 વર્ષથી ચક્કર મારું છું તો સુધી હજુ પગાર વધેલ જ નથી. સાહેબ 7000 તો ઘર કેમ ચાલે? હજી જે કામદારોનો જે પ્રશ્ન છે એની અંદર હું ખુદ એમની સાથે સૌરભ પટેલના ચેમ્બરમાં ગયા હતા. જ્યારે આપણા જે ચિમનભાઈ સાપરિયા જ્યારે હતા ઉર્જા મંત્રી ત્યારે પણ એમના સચિવને પણ મળ્યા હતા. આ કોર્ટ મેટર હોવાથી આની અંદર બીજું કશું સરકાર તરફથી થઈ શકે એવું નથી. તમે તો છૂટી ગયા ને કે કઈ થઈ શકે એમ નથી, આપ શું કરશો? હું મારા ભાજપના મિત્રોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ જે બિન અનામત આયોગ બનાવ્યું છે તો એ બિન અનામત આયોગના અમુક નિયમો હેઠળ જે બિન અનામત વર્ગના શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોને જે ફાયદો મળવો જોઈએ તે ગળતેશ્વર કેટલા લોકોને આપવા આવ્યો?